આજના આપના શો ટોક વિથ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપના મુખ્ય અતિથિ રાકેશચંદ્ર વિનોદચંદ્ર વ્યાસ, જે રાકેશ રેલવેના નામથી પ્રખ્યાત છે. તેઓ વ્યવસાય વકીલ, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન, વડોદરા ડિવિઝનલ રેલવે કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય, વડોદરા ડિવિઝન DRUCCના મેમ્બર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર, શહેરાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને પંચમહાલ જિલ્લા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ. રાકેશભાઈ, અમરનાથ યાત્રાનું વિશેષ મહત્વ શું છે? અમરનાથ યાત્રા જ્યારે વર્ષો પહેલા ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અમરકથા સંભળાવવા માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં શેષનાગ પર નાગ છોડ્યો અને એ રીતે જ્યાં અમરનાથની આ જે ગુફા છે ત્યાં સુધી પહોંચ્યા અને આ ગુફાની અંદર પાર્વતીજીને અમરકથા સંભળાવતા પાર્વતીજી સૂઈ ગયા અને બે કબૂતરે આ અમરકથા સાંભળી લીધી. ત્યારબાદ વર્ષો સુધી એ ગુફા પર કોઈ ગયું નહોતું, પણ કહેવાય છે કે લોકવાયકા મુજબ કે બકરવાળા એટલે કે ત્યાંના જે બકરા ચરાવવાવાળા હોય છે એમાંના કોઈ ત્યાં બકરા ચરાવતા ગુફા સુધી પહોંચી ગયા અને તે વખતે આ શિવલિંગની શોધ થઈ કે આ અહીંગાડી આવું એક શિવલિંગ છે શિવજીનું, અને ત્યાર પછી ત્યાં અમરનાથ યાત્રા શરૂ થઈ છે. મેડિકલ કરાયા પછી શું પ્રોસેસ છે? મેડિકલ જ્યારે આપણું પતી જાય સિવિલ હોસ્પિટલની અંદરથી તમને ફિટનેસ સર્ટી આપે, એ સર્ટીના આધારે તમારે છે તો આપણે યસ બેંક અને પંજાબ બેંકની દ્વારા એનું જે તે દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. આમાં આપણે બે રૂટ છે, બાલતાલ રૂટ અને પહેલગામ રૂટ. જે રૂટ પર તમારે જવું હોય એ રૂટનું તમારે છે તો મેડિકલની અંદર મેડિકલ થયા પછી એ રૂટ નક્કી કરવાનું કે મારે કયા રૂટ પરથી યાત્રા કરવા જવું છે. મેડિકલની અંદર તમારું મેડિકલ થઈ ગયા પછી અત્યારની પ્રક્રિયામાં એવું છે છેલ્લા 3-4 વર્ષથી કે તમારે મેડિકલ થઈ ગયા પછી બેંકની અંદર અંગૂઠો મૂકવાનો છે લેપટોપ કે કોમ્પ્યુટર પર, અને તમારો આખો જે આધારનો ડેટા છે એ આધાર કાર્ડના આધારે તમારી એન્ટ્રી થાય અને તમારું ફોટો સાથેનું જે આધાર કાર્ડ અપલિંક છે એની સાથે તમારું તૈયારીમાં જે તે દિવસનું ત્યાં જ તમારી પ્રિન્ટ નીકળી જાય રજીસ્ટ્રેશનની. આપણે અમરનાથ યાત્રાની શરૂઆત ક્યારથી થાય છે અને રૂટ કયો સારો છે? અમરનાથ યાત્રા સામાન્ય રીતે જૂન-જુલાઈમાં શરૂ થતી હોય છે. ગયા વર્ષે 29 જૂન હતી, આ વખતે 3 જુલાઈ છે. 3 જુલાઈથી એને શરૂ થાય છે અને એનો પૂર્ણાહુતિનો સમય નક્કી જ હોય છે કે રક્ષાબંધનના દિવસે યાત્રાનો છેલ્લો દિવસ હોય છે. હવે અમરનાથ યાત્રા માટેના 2 રૂટ છે, એક પહેલગામ અને બીજો બાલતાલ. બાલતાલ વાળો જે રૂટ છે એ તમારે સવારમાં જાઓ અને સાંજે દર્શન કરીને પાછા બાલતાલ આવી શકો. જ્યારે પહેલગામ વાળો છે તો 2.5 દિવસ લગભગ ત્યાં પહોંચતા થાય દર્શન કરીને. એ રૂટ છે પહેલગામ. રાકેશભાઈ, અમરનાથ બેઝ કેમ્પ પહોંચ્યા પછી કોઈ કાર્ડ લેવાનું હોય છે ખરું? બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે પહેલા નહોતું પણ હવે શું છે કે અમરનાથ યાત્રા માટે RFID કાર્ડ ફરજિયાત થઈ ગયું છે. તમારું જે રજીસ્ટ્રેશન તમને બેંકમાંથી આપે છે કે ઓનલાઈન છે, એ તમે જે તે બેઝ કેમ્પ પર પહોંચો અથવા તો એરપોર્ટ પર એનું અમરનાથ યાત્રાનું એક કાઉન્ટર બનાવેલું હોય છે. પછી ભગવતી બેઝ કેમ્પ છે જમ્મુમાં, ત્યાં પછી બાલતાલમાં બાલતાલ બેઝ કેમ્પ પર છે અને પહેલગામ ચંદનવાડી બેઝ કેમ્પ પર બી છે. ત્યાં જાઓ એટલે તમારું જે રજીસ્ટ્રેશન આપણે તમને બેંકો દ્વારા આપ્યું છે કે એ ઓનલાઈન જે કર્યું છે રજીસ્ટ્રેશન, એ તમે આપો, એના આધારે તમને RFID કાર્ડ એટલે કે અમરનાથ યાત્રાનું આઈડેન્ટિટી કાર્ડ એક તમને ત્યાં આપવામાં આવે છે. અને એ જ યાત્રાને આગળ તમે જાઓ, જે શરૂઆત કરો યાત્રાની જે તે દિવસે, તો એ તમારું ચેક થાય ત્યાં. જે તમને રેડિયો ફ્રીક્વન્સી વાળું કાર્ડ આપે એ તમે ચેકપોસ્ટ પર પહોંચો, જેવી રીતે કે ધુમેલ ચેકપોસ્ટ અને ચંદનવાડી ચેકપોસ્ટ. તમારે એ આર્મીવાળા જવાનને બતાવવાનું હોય છે, એ તમને બતાવે એટલે રેડિયો ફ્રીક્વન્સી વાળું તમે સર્ચ કરે એટલે તમારું ફેસ સાથેનું આખું જે બાયોડેટા છે એ સ્ક્રીન પર આવી જાય અને તમને એન્ટ્રી આપે. રજીસ્ટ્રેશન જે તમે કાર્ડ બોલ્યા કેવું હોય છે અને એ ડેટની આગળ પાછળ જઈ શકાય? રજીસ્ટ્રેશન માટેનું જે કાર્ડ તમને આપે છે RFID કાર્ડ, એ 2 વર્ષથી ચાલુ કર્યું છે અને તે આ પ્રકારનું હોય છે. આ કાર્ડ હોય તો જ તમારેથી ધુમેલ ચેકપોસ્ટ કે ચંદનવાડી ચેકપોસ્ટથી તમે આગળ યાત્રા શરૂ કરી શકો, નહીં તો તમને અંદર એન્ટ્રી આપે નહીં. હવે રહ્યો સવાલ તમારે બીજો કે જે તે દિવસે તમારી રજીસ્ટ્રેશન માન લો કે 3 તારીખ છે અને તમે જાઓ છો 5 તારીખે, તો
જે રજીસ્ટ્રેશન ડેટ છે એના પછી ગમે ત્યારે તમે જઈ શકો, પણ તમારું 10 તારીખનું રજીસ્ટ્રેશન છે, આજે તમે 3 તારીખે આજે જવા માંગો છો તો તમને એન્ટ્રી આપશે નહીં. ઇવન તમને RFID કાર્ડ પણ બનાવીને નહીં આપે. એટલે અગાઉ નહીં જઈ શકો, પણ પાછળના દિવસોમાં તમારું રજીસ્ટ્રેશન પછી કોઈ પણ દિવસે ગમે ત્યારે છેલ્લા દિવસે પણ તમે જઈ શકશો. રાકેશભાઈ, પહેલગામ બનાવ બન્યા પછી યાત્રા પર એનો કોઈ પ્રભાવ પડશે? ના બેન, એમાં એવું છે કે પહેલગામનો જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ છે, પણ એનો યાત્રા પર કોઈ પ્રભાવ પડશે નહીં. કારણ કે જે અમરનાથ યાત્રાઓ માટેની આખી જે સુવિધાઓ છે અને જે સુરક્ષાઓ છે એ આખી વસ્તુઓ જ અલગ છે. અમરનાથ યાત્રા માટે જમ્મુથી બાલતાલ કે પહેલગામ સુધી રસ્તામાં ઠેર ઠેર આર્મીવાળાનો કેમ્પ હોય છે, સાથે સાથે તમામ પોઈન્ટો હોય છે અને ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત હોય છે. અને આ વખતે જે આ બનાવ છે પહેલગામનો, એના બનાવને પછી પણ અત્યારે જે યાત્રાઓની જે સુરક્ષામાં છે ખૂબ જ વધારો કર્યો છે અને ઘણું બધું આર્મીનું ને CRPF, પોલીસ અને બધાને સંખ્યા ખૂબ જ વધારી છે સુરક્ષા કર્મીઓની. રાકેશભાઈ, કોઈને અમરનાથ જવું હોય તો કઈ રીતે પહોંચી શકે? બેન, અમરનાથ માટે એવું છે કે જમ્મુથી જે ભગવતી બેઝ કેમ્પ છે ત્યાંથી અમરનાથની યાત્રા માટે પહેલગામ અને બાલતાલ બંનેની વ્યવસ્થા ખૂબ જ સુંદર કરવામાં આવેલ છે. સરકાર દ્વારા ત્યાંથી બસો દ્વારા રજીસ્ટ્રેશન કરાવી દેવાનું અને બસોની અંદર તમને બેસાડીને લઈ જાય છે, પહેલગામવાળાને પહેલગામ અને બાલતાલવાળાને બાલતાલ. અને આ બધી વ્યવસ્થાની અંદર જે જમ્મુથી બસો ઉપડે છે અને એની સાથે સાથે રજીસ્ટ્રેશન કરાવો તો આપણા પોતાના પ્રાઇવેટ વ્હીકલ પણ એડ થઈ શકે છે. અને આખી એની જમ્મુથી પહેલગામ કે બાલતાલ સુધીની કાનવાઈ, એટલે કે 50-100 સંખ્યાઓ વાહનોની છે, એ બધાને એક સાથે આર્મી અને કોન્વોય સાથે લઈ જાય છે. તમે વાત કરી એ પ્રમાણે રસ્તામાં ખાવા પીવા રહેવાની વ્યવસ્થા ખરી? જેમ તમે વાત કરી એમ આપણે જમવા માટેની બધી વ્યવસ્થા ઘણી બધી છે. આપણે જમ્મુથી જેવા નીકળીએ છીએ કોન્વોય સાથે, તો બંને કોન્વોયના રૂટ લગભગ અનંતનાગ સુધી સરખા છે, સેમ જ રૂટ પર જવાનું છે. અનંતનાગથી રાઈટમાં જતા રહો એટલે પહેલગામ જવાય અને શ્રીનગર સાઈડ સીધા જાઓ એટલે બાલતાલ રૂટ છે. પણ જે કોન્વોય જાય તો રસ્તામાં ઠેર ઠેર આપણા દિલ્હીથી ને બધા સ્ટેટના ભંડારા હોય છે, ત્યાં ઊભા રાખવામાં આવે છે. કોઈને જમવું હોય તો જમી લે, ફ્રેશ થવું હોય એ રીતે ત્યાં રસ્તામાં ઘણી બધી જગ્યાએ એ સિવાય પણ કોન્વોય સિવાયના બી લોકો લાભ લેતા હોય છે, યાત્રીઓ, અને ભંડારાનો લાભ લે છે. અને ભંડારાનો લાભ લીધા પછી ત્યાં બાલતાલ કે પહેલગામ પહોંચો ત્યાં પણ અસંખ્ય ભંડારા હોય છે અને ખૂબ જ સુંદર સુંદર ભંડારા એવા સજાયેલા હોય છે કે આપણે એવું લાગે કે આ કોઈ મંડપ જોરદાર છે, લગ્નમાં બી ના હોય એવો મંડપ ત્યાં બનાવ્યો હોય છે. અને મંડપની અંદર ધાર્મિક થીમના આધારે, દેશની થીમના આધારે શણગાર કરેલો હોય છે. અને રહેવા માટે જે આપણે ભંડારા છે ત્યાં આપણે રસ્તામાં જમ્મુથી શ્રીનગર સુધીમાં જેટલા ભંડારા આવે છે તે બધા પાસે રહેવાની વ્યવસ્થા હોય છે. તમને જમવાનું અને રહેવાનું નિઃશુલ્ક આપણને પૂરું પાડે, સેવા પૂરી પાડતા હોય છે. તેવી રીતે પહેલગામ અને બાલતાલ બંને બાજુ બેઝ કેમ્પમાં સરકાર દ્વારા નક્કી કર્યા મુજબના ટેન્ટ હોય છે. ટેન્ટની અંદર પલંગ અને પથારી પણ હોય છે. આપણને જે અનુકૂળ લાગે એ રીતે આપણે પથારી અને ખાટલો કે પલંગ જે હોય એમાં આપણે રહી શકીએ છીએ. કોઈ કોન્ટેક્ટ હોય કે આપણે કોઈ અંગત હોય તો તે આપણને પણ રહેવાની વ્યવસ્થા તેમના ભંડારામાં આપતા હોય છે. તંબુની અંદર જે હોય છે બેઝ કેમ્પમાં, ત્યાં આપણે પર પર્સનના આધારે ત્યાં આપણા સ્વખર્ચે રહેવાનું હોય છે. રાકેશભાઈ, બંને બેઝ કેમ્પથી ગુફાનું અંતર કેટલા કિલોમીટર હશે આશરે? બેન, આપણે બે રૂટ છે એમાં પહેલગામ અને બાલતાલ. બાલતાલથી જે છે 13 થી 14 કિલોમીટરનું અંતર છે અને પહેલગામથી 30 થી 35 કિલોમીટરનું અંતર છે ગુફા સુધીનું. બેઝ કેમ્પથી દર્શન કરવા જવા માટેની વ્યવસ્થા કઈ રીતની હોય છે? બેન, બેઝ કેમ્પથી દર્શન કરવા માટે જવા માટે આપણે પહેલગામથી જઈએ તો પહેલગામથી હેલિકોપ્ટર પણ ચાલે છે, ચાલતા પણ જવાય અને ખચ્ચર પર એટલે કે ઘોડા પર પણ જવાય છે. એવી જ રીતે બાલતાલથી પણ આપણે બાલતાલથી ઘોડા પર જવાય, ચાલતા જવાય, ડોલી જવાય અને હેલિકોપ્ટર પણ જાય છે. બંને બાજુ આ વ્યવસ્થાઓ છે, ડોલીની અને હેલિકોપ્ટર, ઘોડા અને ચાલતાની વ્યવસ્થા હોય છે. હેલિકોપ્ટરમાં જવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કઈ રીતની છે?
હેલિકોપ્ટર માટે એવું હોય છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, બુકિંગ કરાવવાનું હોય છે. અને બાલતાલ અને પહેલગામ બંનેથી હેલિકોપ્ટરની સેવા ચાલુ હોય છે. અને બંનેનું જે ઉતરાણ છે હેલિકોપ્ટરનું એ તમને પંચતરણી ઉતારે. અને પંચતરણીથી તમારે 6 કિલોમીટર સુધી તમારે ઘોડો, ડોલી અથવા ચાલતા તમે ગુફા સુધી પહોંચી શકો. ઘોડા કે ડોલી પરથી ઉતર્યા પછી આશરે કેટલું ચાલવાનું હોય છે? બેન, ઘોડા જ્યાં આપણને ઉતારે છે ત્યાંથી ઓછામાં ઓછું 1 થી 1.5 કિલોમીટર તમારે આગળ ચાલવાનું હોય છે. અને ડોલીવાળા તમારે જ્યાંથી ડોલી કરી છે ત્યાંથી તમને ગુફા સુધી દર્શન કરાવીને પાછા નીચે જ્યાં ગયા હતા આપણે બાલતાલ કે પહેલગામ, તો ત્યાં સુધી તમને પણ એ ગુફા સુધી ડોલીવાળા લઈ જતા હોય છે. અને ઘણી વખત શું છે, ઘણાથી ઘોડા પરથી બી આગળ જવાની શક્તિ ના હોય કે ચાલી શકાય એમ ના હોય, તો એ ત્યાંથી પણ ઘોડા જે આપણને ઉતારે છે ત્યાંથી પણ ડોલી કરી અને ગુફાના દર્શન કરીને પાછા આપણને ઘોડાનું જે સ્ટેન્ડ છે ત્યાં સુધી આપણને લઈ આવતા હોય છે. આપણે ત્યાં ગયા પછી પરિવારવાળા જોડે સંપર્કમાં કઈ રીતના રહી શકીએ? બેન, ખૂબ જ સુંદર પ્રશ્ન છે. કારણ કે અત્યારે આપણે સાંજે ઘરે ના પહોંચે તો આપણી ચિંતા થતી હોય છે બધાને. ના તો અમરનાથ જઈએ એટલે બધાને ચિંતા થાય. હવે એમાં એવું છે કે આપણે અહીંયાથી ગઈએ છીએ, આપણે જે પ્રીપેડ આપણા મોબાઈલ હોય છે ત્યાં જમ્મુમાં બેસતા પહેલાં લગભગ આપણે બધા તમામ મોબાઈલ આપણા બંધ થઈ જતા હોય છે, આપણો સંપર્ક તૂટી જતો હોય છે. કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર આપણા માત્ર પોસ્ટપેડ આપણા જ અહીંના હોય લોકલ, એ પોસ્ટપેડ જ ત્યાં ચાલે છે. અને એ સિવાય બીજા કોઈ આપણા ત્યાં મોબાઈલ ચાલતા નથી. માત્ર આપણે પોસ્ટપેડ અહીંથી લઈને જઈએ તો પણ આપણે સંપર્ક કરી શકીએ, બાકી ત્યાં આપણા મોબાઈલ ચાલતા નથી. બીજી વાત કે આપણે જો પોસ્ટપેડ આપણી જોડે ના હોય કે આપણે નવું લેવાની જરૂર નથી, આપણે ત્યાં જમ્મુ ઉતરીએ ત્યાં પછી આપણને લોકલ સિમ કાર્ડ મળી જતું હોય છે. ઘણી બધી કંપનીઓ છે અત્યારે, જે આપણે નામ નહીં કહું પણ એક કંપની એવી છે જે ફેમસ છે, એનું કાર્ડ તમે આપી દો એટલે 10 દિવસની અંદર તમને એ વાપરવા મળે. 300-350 રૂપિયાની અંદર તમે આધાર કાર્ડ આપો એટલે તમને આપી દે. એ સિમ કાર્ડ તમે ગુફા સુધી ચાલે અને ગુફાથી પણ આપણે લાઈવ આપણા ઘરના પરિવારજનો સાથે સંપર્ક કરી શકીએ અથવા તો ગુફાના દર્શન આપણે રહીને કરાવી શકીએ. બીજું કે આપણે ત્યાં ગુફા સુધી પહોંચીએ તે પહેલાં આપણે મોબાઈલ અંદર ગુફામાં લઈ જવા દેતા નથી. કારણ કે ત્યાં શું છે કે ફોટોગ્રાફી એલાઉડ નથી અને કોઈ પણ વસ્તુ ત્યાં ઉપર લઈ જઈ શકતા નથી. ફોટોગ્રાફીનું મોબાઈલ કે કેમેરો પ્રોહિબિટેડ છે. એટલે નીચે જે આપણે આર્મીવાળા છે એ ત્યાં ગુફાની નીચે આપણે ક્લોક રૂમ રાખ્યા છે. આપણા ત્યાં બધા મોબાઈલ ને બધું બેગ ને જે બી હોય એ મૂકી દેવા પડતા હોય છે. અમરનાથ યાત્રા કરતી વખતે આપણે શું શું લઈ જવું પડે? અમરનાથ યાત્રા આપણે અહીં ભલે ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ ત્યાં તે વખતે ગરમી હોય છે અમરનાથ યાત્રામાં. પણ ત્યાંનું વાતાવરણ એવું છે કે ક્યારે શું થાય કશું કહેવાય નહીં. એટલે અમરનાથ યાત્રાની અંદર આપણે એક તો વરસાદના કપડાં અવશ્ય લઈ જવા જોઈએ અને ઠંડીના કપડાં લઈ જવા જોઈએ. વરસાદના કપડાં એટલા માટે કે ગમે ત્યારે વાતાવરણ બગડે અને વરસાદ પડે તો આપણે પલળી જઈએ તો આપણે યાત્રા આપણી અધૂરી થઈ જાય. કારણ કે પલળો એટલે શરીર તમારું થથરી જાય અને મને નથી લાગતું કે આગળ જઈ શકો તમે. ત્યાંની ઠંડીને આપણી ઠંડીમાં બહુ ફેર હોય છે અને ઠંડા વાતાવરણ તો હોય જ, એટલે આપણે વરસાદની સાથે સાથે આપણા ગરમ કપડાં પણ લઈ જવા જોઈએ. આ બંને તો લઈ જ જવાના. સાથે સાથે તમારે એક પોતાની નાની ટોર્ચ એ લઈ જવી જરૂરી છે. અને આ બંને જે ટોર્ચ, ઠંડીના કપડાં અને વરસાદના કપડાં, એક નાની પાછળ આપણે ખભે ભરાવાય એવી બેગ હોય એ અલગ જ રાખવી અને એની અંદર કાજુ બદામ દ્રાક્ષ ને એવો સૂકો નાસ્તો આપણે મૂકી રાખવો. કારણ કે ઘોડા પર જઈએ આપણે તો રસ્તામાં આપણે ભૂખ લાગે તો એ ઘોડા પર બેઠા બેઠા આપણે કે ચાલતા જતા જતા આપણે ખાઈએ. રસ્તામાં ઘણી બધે જગ્યાએ ચા બા મળે છે, આપણને ચા મળે, નાસ્તો મળે, ઠંડુ મળે, પણ આપણે કદાચ એવું લાગે કે આપણે ખાઈશું જઈશું ને પેટ બગડશે એના કરતાં સૂકો એવું હોય તો આપણે બેઠા બેઠા ચાલ્યા કરે આપણે. રાકેશભાઈ, મેં તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈ છે, એમાં તમે એક જ માઇલસ્ટોન પર ફોટા પડાયા છે, તો તેનું કોઈ રહસ્ય કે કારણ ખરું? બેન, એમાં એવું છે કે સોશિયલ મીડિયા પર જે મારા ફોટા હોય છે એમાં હું 2013થી અમરનાથ યાત્રા કરું છું. સતત 10 વર્ષ ગયો છું. આ 11મું વર્ષ છે મારું. વચ્ચે 2021ની અંદર આપણે કોરોના તો એટલે યાત્રા નથી, પણ 21ની અંદર હું RT-PCR ટેસ્ટ કરાવીને ફેમિલી સાથે ગયો હતો કારગિલ સુધી અને આ બાજુ ચંદનવાડી ફરવા જ ગયો હતો. એટલે બંને બાજુથી યાત્રાના દિવસો જ હતા
અમરનાથ યાત્રાના જ દિવસ હતા. દૂરથી ભોલેનાથને કહી દીધેલું કે ભાઈ કોરોના છે પણ આવ્યો નહોતો, પણ એટલે 2020 ને 21 સિવાય હું સતત અમરનાથ યાત્રા કરતો આવ્યો છું અને શક્ય હોય ત્યાં સુધી જઈશ. હવે એમાં એવું છે કે તમે જે કીધું માઇલસ્ટોન વાળું, 2013માં જ્યારે પહેલી વખત હું ગયો ત્યારે માઇલસ્ટોન સાથે ફોટો પડાયો હતો મેં. પછી દર વર્ષે હું જઉં એટલે મને ડ્રાઈવરને કહી દઉં કે ભાઈ આપણે આ જગ્યાએ સોનમર્ગ પહેલાં આ જગ્યાએ મારે માઇલસ્ટોન છે 354 કિલોમીટરનો, ત્યાં આપણે ફોટો પડાવવાનો છે. અને અવારનવાર જ્યારે પણ હું જાઉં છું ફેમિલી સાથે, મારી વર્ષમાં એક ટ્રીપ હોય છે અને અમરનાથની ટ્રીપ હોય છે, તો હું આ માઇલસ્ટોન પર એક યાદગીરી રૂપે કે આ ફોટો પડાવું છું. અને એ મારા તમે કદાચ સોશિયલ મીડિયામાં જોયું પણ હોય તો એ માઇલસ્ટોન એનું એ જ છે, પણ એ 2013થી આજ દિન સુધીમાં એ માઇલસ્ટોનની આજુબાજુના વિસ્તારમાં ઘણો બધો ફરક દેખાશે તમને. એટલે એક યાદગીરી છે મારી. મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ઘણા વર્ષોથી અમરનાથ યાત્રા કરો છો, તો તમારા કોઈ એવા અનુભવ હશે જે તમે અમારા દર્શકો સાથે શેર કરશો? ચોક્કસ. અમરનાથ યાત્રા માટે છેલ્લા 2013થી જાઉં છું અને જતો રહીશ, એ નક્કી છે. જ્યાં સુધી ભોલેનાથ બોલાવશે ત્યાં સુધી જઈશ. હવે મારા અનુભવોમાં એવું છે કે એક તો ત્યાંના વાતાવરણનો કોઈ ભરોસો હોતો નથી. ક્યારે વરસાદ પડે અને ક્યારે તાપ હોય, પણ તમારે અવશ્ય ઠંડુ ને ગરમ બેની સેફટી માટે આપણા પોતાના કપડાં લઈ જવા પડે. બીજું કે તમે જ્યારે પણ અમરનાથ યાત્રા જાઓ તો કઈ રીતે જાઓ છો એ અગત્યનું છે. બધા કંઈ એવું જરૂરી નથી કે પ્લેનમાં જાય. જમ્મુથી અને શ્રીનગરથી પણ તમે અમરનાથ યાત્રા શરૂ કરી શકો છો. પ્લેનમાં શ્રીનગરથી યાત્રા શરૂ થાય, જમ્મુથી બી થઈ જાય ટ્રેનમાં. અને એના કરતાં વિશેષ છે કે પોતાની વાહન પણ લઈને જાઓ તો પણ અમરનાથ યાત્રા થાય છે. ગઈ વખતે મારો એક સુંદર અનુભવ કહું. અહીંયાથી ગઈ વખતે ગાડી લઈને ગયો હતો, તો સોશિયલ મીડિયા પર મારા મિત્ર જે છે એમણે જોયું કે રાકેશભાઈ ગાડી લઈને આવે છે, તો એનો ફોન આવ્યો કે રાકેશભાઈ आप गाड़ी लेके निकले हो, मैं देखा आपका फेसबुक पे आपका वीडियो. मैं बोला हाँ भाई मैं आ रहा हूँ, कल शाम तक पहुँच जाऊँगा. तो कि आपको मेरे घर पे ही रुकना है, होटल में नहीं रुकना है. मैं बोला नहीं मेरा होटल बुक हो गया है. मैं बोले तो कि नहीं आपको घर पे ही आना है, नहीं तो अपनी दोस्ती खत्म. એટલી બધી જબરજસ્તી તેને મારી જોડે કરી. મારે એના ત્યાં રાત્રે શ્રીનગરમાં જઈને રહેવું પડ્યું અને બીજા દિવસ સવારે ઉઠીને અમે બાલતાલ જવા નીકળ્યા. ત્યાંના લોકો ભલે જે કોઈ ગમે તે કહેતા હોય, પણ આપણા માટે યાત્રાળુઓ માટે બહુ જ સારો સંબંધ રાખતા હોય છે. અને આમે કાશ્મીરની અંદર બધા ખરાબ નથી. કાશ્મીરની અંદર જે આપણને મદદ કરે છે કે આપણી જે હેલ્પ શું કહેવાય એને દેખભાળ રાખે છે, કે આપણને ફેરવે છે, આખા ટુરિસ્ટ પ્લેસ પર બધાને લઈ જાય છે, આપણી બહુ ચિંતા કરતા હોય છે. ઇવન આપણે ત્યાંથી આવ્યા પછી બી આપણો જો નંબર હોય તો આપણે જોડે સંપર્કમાં હોય છે, તો એ કહે છે કે ઘર મેં સબ ઠીક ઠાક હે, સબ મજે મેં હે. આ એમનો ખાસ પેટર્ન વર્ડ છે. ઘર મેં સબ ઠીક હે, આ એમનો મુખ્ય શબ્દ હોય છે. કોઈ પણ વ્યક્તિને આ પહેલો પૂછશે. એટલે આત્મીયતા બી હોય છે એમનામાં અને એ લોકો સંબંધ બી રાખે છે. દરેક માણસો ખરાબ હોતા નથી. આપણે સારા તો બધા સારા, અને જે ખરાબ છે એ તો ખરાબ રહેવાના જ છે. એનાથી આપણે દૂર જ રહેવાનું છે અને એ બધા દુનિયા એમને ઓળખે છે. અને અમરનાથ યાત્રા વખતે વિશેષ તો એટલી બધી સુવિધાઓ છે અને સિક્યુરિટી પણ છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી અને ભોલે બાબાની કૃપાથી દર્શન કરી આવવાના. રાકેશભાઈ, તમે અમારા શો ટોક વિથ પોડકાસ્ટમાં આવ્યા અને તમારા અનુભવો અમારા દર્શકો સુધી પહોંચાડ્યા, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપે પણ મને ટોક વિથ પોડકાસ્ટમાં બોલાયો તે બદલ આપનો આભાર. તથા આપના આ પોડકાસ્ટ સાથે સાથે આપ પબ્લિક સાથે અને બીજા બધા મિત્રો સાથે યુઝર આપના જે છે દર્શકો એમના સુધી આવી બીજી તમામ માહિતી પહોંચાડતો રહો તેવી મારી શુભેચ્છાઓ.